મહાશિવરાત્રિના મેળાને દૈદીપ્યમાન બનાવવા પીજીવીસીએલ પ્રકાશ પાથરશે। ભવનાથમાં 20 નવા ટ્રાન્સફોર્મર, અંડરગ્રાઉન્ડ લાઇનથી છેક ગિરનાર સુધી વીજળી ચાલુ રહેશે। રાઉન્ડ ધ કંટ્રોલ રૂમ 184 કર્મચારીઓને સોંપાશે ફરજ। વર્ષ 2026માં મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ભવનાથ મહાદેવના મેળાને ભવ્યથી ભવ્ય બનાવવા જૂનાગઢનું વહીવટી તંત્ર તડામાર તૈયારીમાં જોતરાઈ ગયું છે। મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ભવનાથે પહોંચે છે, ત્યારે તેમને કોઈ પણ પ્રકારની અસુવિધા ન પડે તે માટે તમામ વિભાગો દ્વારા આગોતરી આયોજન સાથે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને વીજ પુરવઠો અવિરત અને સુરક્ષિત રીતે મળે તે માટે પીજીવીસીએલ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। મહાશિવરાત્રિ મેળા દરમિયાન ભવનાથ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં સતત વીજ પુરવઠો મળી રહે તે માટે પીજીવીસીએલ દ્વારા તમામ એસટી અને એલટી લાઇનોની સંપૂર્ણ ચકાસણી તથા જરૂરી મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। અંબાજી ફીડર સહિત મહત્વપૂર્ણ લાઇનોની વિશેષ તપાસ કરીને સંભવિત ખામીઓને સમયસર દૂર કરવામાં આવી છે। ઉપરાંત વધતા વીજ લોડને ધ્યાનમાં રાખી અંડરગ્રાઉન્ડ કેબલ સાથે 20 નવા ટ્રાન્સફોર્મર સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, જ્યારે 5 જૂના ટ્રાન્સફોર્મરો બદલી વધુ ક્ષમતાવાળા નવા ટ્રાન્સફોર્મરો સ્થાપિત કરવામાં આવ્યા છે। કોઈ પણ અચાનક પરિસ્થિતિમાં વીજ પુરવઠો ખોરવાઈ ન જાય તે માટે 4 વૈકલ્પિક ફીડરો તૈયાર કરવામાં આવ્યા છે, જેથી જરૂર પડે તાત્કાલિક પુરવઠો ચાલુ રાખી શકાય। મેળા દરમિયાન 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ રાખશે, જ્યાંથી સમગ્ર વ્યવસ્થાનું સતત મોનિટરિંગ કરવામાં આવશે। આ સાથે 39 વિશેષ ટીમો અને 184 જેટલા કર્મચારીઓ ફરજ પર તૈનાત રાખવામાં આવ્યા છે। આ તમામ આયોજન અંગે પીજીવીસીએલ જૂનાગઢના અધિક્ષક ઇજનેર SH રાઠોડે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે મહાશિવરાત્રિના મેળા દરમિયાન ભક્તોને કોઈ પણ પ્રકારનો વીજ વિક્ષેપ ન પડે તે માટે પીજીવીસીએલ સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરશે અને સતત સેવાઓ ઉપલબ્ધ રાખવામાં આવશે। રાવલિયા મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।